તમને વાંધો મને આ પગની તકલીફ છે હા તો આ દવાખાને અમે આવ્યા હતા તો ડૉક્ટરે એવું કીધું કે પહેલાં આયુષ્માન કાર્ડ હાલી જશે બરાબર બરાબર તમારું ઓપરેશન થઈ જશે હા પછી અમને 13 તારીખે મંગળવારે આવવાનું કીધું કે મંગળવાર તમે એડમિટ થઈ જાયજો એટલે તમારું ઓપરેશન થઈ જશે કે અત્યારે તમને એડમિટ કરી દીધા હતા હા સવારે કેટલા વાગે એડમિટ કર્યા હતા 11 વાગે એડમિટ કરે બરાબર તો તમારા કપડાં કોને બદલાવ્યા કપડાં અત્યારે હા તો બે સિસ્ટર આવી એ કે તમારા કપડાં ચેન્જ કરો નીચે આ તમને બોલાવે શું ભેદભાવ શું રાખે તમારા ભેગું ભેદભાવ છે કે તમે કિન્નર છો હા કિન્નરની સહાય ક્યાંય મળે નહીં હા કિન્નરને તો આ કિન્નર છે દેવી અવતાર કહેવાય તો આ કિન્નરને તમે જે ગમે એ કરો સરકારને માન્ય કરવું જ પડે કે આ કિન્નર છે તો કિન્નરની જગ્યાએ કોઈ બી જગ્યાએ કોઈ દુબળો કોઈ બી હોય તો આ પગનું મારું ઓપરેશન છે મારી જગ્યાએ પગનું ઓપરેશન કાલે બીજાને પગનું ઓપરેશન હોય બરોબર મારી જગ્યાએ બીજો કિન્નર હોય તો એ પણ એને આ પ્રોબ્લેમ હોય તો આવી રીતે ભાગ તમને એમને એડમિટ કરી દીધા સવારના હા અને હવે તમને એવું કહે છે કે હવે એમ કે તમે ઘરે વયા જાઓ બરોબર રિપોર્ટ કરાવ્યા હતા તમે રિપોર્ટ કરાવ્યા આ ક્યાં સાહેબનું? રિપોર્ટ આ બધા રહ્યા જો આ બધા રિપોર્ટ આ બધા રિપોર્ટ હશે જો સાહેબે શું કીધું તમને સાહેબે કીધું કે કાંઈ ચિંતા કરો માં તમારું ઓપરેશન થઈ જશે તમે મંગળવારે એડમિટ થઈ જાજો મંગળવારે અમે આવ્યા હા બરોબર અત્યારે સાહેબ અત્યારે એવું કહે છે કે તમારો આયુષ્માન માથે કાર્ડ ઉપર ઓપરેશન નહીં થાય હવે તમારા પૈસા ઉપર ઓપરેશન થાય પહેલા તમને આ પાડી હતી પહેલા અમને હા પાડી હતી બરોબર હા કાંઈ વાંધો નહીં તમને કોને કીધું બેન એમને ડિસ્ચાર્જ કે તમે દાખલ કરીને તમે સાહેબનું નામ આપો છો ને કોને કીધું તમને એ તો કહો મને તમે એને ડિસ્ચાર્જ આપી દીધા તરત એડમિટ કરીને